નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે પારિભાષિક શબ્દમાં બીજો શબ્દ આપણે જોઈએ તો કે બનાવ એટલે શું, એના વિશે ચર્ચા કરવાની છે। બનાવ એટલે વ્યવહારમાંથી ઉદ્ભવેલ પરિસ્થિતિ અથવા પરિણામ। વ્યવહાર આપણે જોયું તો ધંધાકીય વ્યવહાર અગાઉના વિડીયોમાં આપણે ચર્ચા કરેલ હતી। વ્યવહાર રોકડ સ્વરૂપે હોય અથવા ઉધાર સ્વરૂપે પણ હોય। હવે વ્યવહાર આપણે થયો એમાંથી ઉદ્ભવેલ પરિસ્થિતિ અથવા પરિણામ। દાખલા તરીકે એક ઉદાહરણ આપણે લઈ, તમને એક સાદું સિમ્પલ ઉદાહરણ આપું એટલે તમને ખબર પડી જશે। તમે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોતા હશો। એમાં જેઠાલાલ છે એ ગડા ઇલેક્ટ્રોનિક્સ નામની દુકાન ચલાવે છે। એ દુકાનમાં એ શું કરે છે તો કે ટીવી, ફ્રીજ, રેફ્રિજરેટર આ બધું આપણે જોઈ તો કે વેચાણ કરે છે। હવે તો કે જેઠાલાલે તારકભાઈને ટીવી 10,000 માં રોકડેથી વેચ્યું। આમ જોઈ તો આપણે એટલે આપણે જોઈ તો કે લખશું તારકભાઈને રૂપિયા 10,000 નું ટીવી રોકડેથી વેચાણ કર્યું। રેડી? ચલો, હવે તારકભાઈને રૂપિયા 10,000 નું ટીવી રોકડેથી વેચાણ કર્યું। હવે જેઠાલાલને ટીવી આવેલું હશે, એ ટીવીમાં એ જે ટીવી હશે એ ટીવી 10,000 માં રોકડેથી વેચે છે, વેચાણ કરે છે, તો જેઠાલાલને કેટલામાં ખરીદી કરી હશે? તો એને બીજી ગમે દુકાનમાંથી એને ખરીદી કરેલ હશે। તો કે દાખલા તરીકે જેઠાલાલને ઈ ટીવી જે છે એ ટીવી એ 8,000 માં પડ્યું હતું। અહીંયા આપણે જોયું તો કે વેચાણ કેટલું થયું તો કે વેચાણ રૂપિયા 10,000। તો કે ખરીદી કેટલામાં થઈ હતી તો કે એને બાદ કરી નાખી। જેટલાની ખરીદી થઈ હોય એટલી, તો કે ખરીદી રૂપિયા 8,000। હવે આના ઉપર કદાચ ભાડું હોય, મજૂરી ચલાવી હોય તો બધું આપણે આમાં પ્લસ કરી નાખ્યું છે। 10,000 નું વેચાણ કર્યું છે, જેઠાલાલે ખરીદી કેટલામાં કરી હતી? તારકભાઈને 10,000 નું ટીવી રોકડેથી વેચ્યું, વેચાણ કર્યું આપણે કઈ રેડી? તો કે 8,000 માં એને ખરીદી હતી, કદાચ 7,500 માં હોય, 500 રૂપિયા વાહન ભાડું ચૂક્યું હોય, મજૂરી ચૂક્યું હોય તો કે હવે જે આપને આ વૈધા છે, દાખલા તરીકે બે આમાંથી વેચાણમાંથી ખરીદી બાદ કરશું એટલે કેટલા વધશે તો કે 2,000। આ 2,000 છે એ આપણા માટે શું કહેવાય તો કે નફો કહેવાય। શું કહેવાય તો કે નફો કહેવાય। આ જે નફો છે 2,000 એને બનાવ કહેવાય। શું કહેવાય તો કે બનાવ। એટલે પરિણામ જે આપને મળ્યું, શું મળ્યું? 2,000 આપને પરિણામ તો કે 2,000 નફો મળ્યો। આ તો બનાવ।